સોશિયલ મીડિયા પર આજકાલ એક ટ્રેન્ડ ધૂમ મચાવી રહ્યું છે. એવો દાવો કે ફક્ત 2 મિનિટમાં ઊંઘી જવાય. આને કહેવાય છે મિલિટરી સ્લીપ મેથડ. પણ શું આ ખરેખર સાચું છે? શું આવું શક્ય પણ છે? ચાલો આજે આપણે આ પદ્ધતિ પાછળનું સત્ય શું છે એ જાણીએ. હા, બરાબર સાંભળ્યું. ફક્ત 2 મિનિટમાં ગાઢ ઊંઘ. આ દાવો જ એટલો જોરદાર છે કે લાખો લોકો એના પર ક્લિક કરી રહ્યા છે. કોને ના ગમે ઝડપથી ઊંઘી જો, બરાબર ને? પણ સવાલ એ છે કે શું એ ખરેખર આટલું સહેલું છે? હવે આ કોઈ નવો ટિકટોક ટ્રેન્ડ નથી જે અચાનક આવી ગયો હોય. આ પદ્ધતિનો એક બહુ જ રસપ્રદ ઇતિહાસ છે. એની શરૂઆત યુદ્ધના મેદાનથી થઈ હતી અને આજે એ આપણા મોબાઈલ ફોન સુધી પહોંચી ગઈ છે. તો જુઓ, આની શરૂઆત થઈ હતી છેક બીજા વિશ્વયુદ્ધમાં. ત્યાં પાયલટ્સને ભયંકર તણાવમાં પણ આરામ મળી શકે એ માટે આ પદ્ધતિ શીખવવામાં આવતી. પછી 1981માં કોચ બડવિન્ટરે પોતાના પુસ્તક રિલેક્સ એન્ડ વિનમાં આનો ઉલ્લેખ કર્યો અને હવે આટલા વર્ષો પછી એ ટિકટોક પર છવાઈ ગઈ છે. તો આ પદ્ધતિ કામ કેવી રીતે કરે છે? ચાલો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. સૌથી પહેલા ચહેરાના સ્નાયુઓને એકદમ ઢીલા છોડી દો. પછી ખભાને આરામ આપો. ઊંડો શ્વાસ બહાર કાઢીને છાતીને રિલેક્સ કરો. એ પછી પગને પણ એકદમ ઢીલા. હવે મનને શાંત કરવા માટે કોઈ સુંદર જગ્યાની કલ્પના કરો. અને હા, જો મનમાં વિચારો આવે ને તો 10 સેકન્ડ માટે કંઈ વિચારવું નથી એવું બોલતા રહો. સાંભળવામાં તો બહુ સહેલું લાગે છે, નહીં? ભલે આ પદ્ધતિ વાયરલ હોય, પણ શું એની પાછળ કોઈ વૈજ્ઞાનિક આધાર છે? ચાલો હવે જાણીએ કે ઊંઘના નિષ્ણાંતો એટલે કે સ્લીપ એક્સપર્ટ્સ આ વિશે શું માને છે. અને પહેલો જ અભિપ્રાય બહુ ચોંકાવનારો છે. મિલિટરી ન્યુરોસાયન્ટિસ્ટ ડોક્ટર એલિસન બ્રેગર સ્પષ્ટપણે કહે છે કે 2 મિનિટમાં ઊંઘી જવાનો દાવો માત્ર ખોટો જ નથી, પણ એ ખતરનાક પણ હોઈ શકે છે. વાયરલ દાવો શું છે કે 2 મિનિટમાં ઊંઘ આવી જાય. પણ વૈજ્ઞાનિક હકીકત એ છે કે સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિને ઊંઘતા 5 થી 20 મિનિટ લાગે છે. અને જ્યારે કોઈ આટલી જલ્દી ઊંઘવાની કોશિશ કરે છે ને, ત્યારે ચિંતા વધી જાય છે અને એના કારણે ઊંઘ આવવી વધુ મુશ્કેલ બની શકે છે. સ્લીપ ક્લિનિકના હેડ ડોક્ટર હ્યુગ સેલ્સિક તો પોતાના અનુભવથી કહે છે કે જે લોકોને ખરેખર ઊંઘની તકલીફ હોય એમના પર આ પદ્ધતિ લગભગ કામ જ નથી કરતી. એમનું કહેવું છે કે જો એ કામ કરતી હોત તો એ લોકો એમની પાસે મદદ માટે આવત જ નહીં. સાંભળીને કદાચ નવાઈ લાગશે, પણ નિષ્ણાતોનું તો એવું માનવું છે કે 2 મિનિટમાં ઊંઘી જવું એ સારી નિશાની નથી. આનો અર્થ એ પણ થઈ શકે છે કે કાં તો ઊંઘ બહુ ઓછી મળી રહી છે અથવા તો કોઈ સ્લીપ ડિસઓર્ડર એટલે કે ઊંઘ સંબંધિત બીમારી હોઈ શકે છે. તો આ કોઈ ખુશ થવા જેવી વાત નથી. તો જો આ મિલિટરી મેથડ કોઈ જાદુઈ ઉપાય નથી, તો પછી સારી ઊંઘ માટે શું કરવું જોઈએ? ચાલો હવે એ સમજીએ કે વિજ્ઞાન પ્રમાણે ખરેખર શું કામ કરે છે. સૌથી પહેલાં તો ચાલો એક મોટી ગેરસમજ દૂર કરીએ. એ છે 8 કલાકની ઊંઘનો નિયમ. નિષ્ણાંતોના મતે આ વિચાર નુકસાનકારક પણ હોઈ શકે છે. કેમ? કારણ કે દરેક વ્યક્તિની ઊંઘની જરૂરિયાત અલગ અલગ હોય છે. ડોક્ટર સેલ્સિક આને સમજાવવા માટે એક બહુ સરસ ઉદાહરણ આપે છે. ઊંઘની જરૂરિયાત એ બૂટની સાઇઝ જેવી છે. ભલે મોટાભાગના લોકો 7 નંબરના બૂટ પહેરતા હોય, પણ કોઈકને 6 નંબર ફિટ થાય તો કોઈકને 9. એવી જ રીતે કોઈને 7 કલાકની ઊંઘ પૂરતી હોય તો કોઈને 9 કલાકની. અગત્યનું એ છે કે સવારે ઉઠ્યા પછી તાજગી લાગે છે કે નહીં. તો પછી સારી ઊંઘ માટે શું કરવું? ડોક્ટર સેલ્સિક 3 એકદમ સરળ ટિપ્સ આપે છે. પહેલું, દરરોજ એક જ સમયે ઉઠો. એનાથી શરીરની ઘડિયાળ સેટ થઈ જશે. બીજું, દિવસ દરમિયાન ઊંઘવાનું ટાળો. અને ત્રીજું અને સૌથી અગત્યનું, પથારીમાં ત્યારે જ જાઓ જ્યારે ખરેખર ઊંઘ આવતી હોય, માત્ર એટલા માટે નહીં કે સૂવાનો સમય થઈ ગયો છે. તો શું આનો અર્થ એ થયો કે મિલિટરી પદ્ધતિ સાવ નકામી છે? ના, એવું બિલકુલ નથી. ચાલો હવે એ સમજીએ કે એમાંથી ખરેખર આપણે શું શીખી શકીએ છીએ. ભલે 2 મિનિટમાં ઊંઘી જવાનો દાવો સાચો ન હોય, પણ આ પદ્ધતિના જે મૂળ સિદ્ધાંતો છે, જેમ કે શરીરને આરામ આપવો અને શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું, એ ખૂબ જ ઉપયોગી છે. અને આ એવી ટેકનિક છે જે સૈનિકોને ખરેખર શીખવવામાં આવે છે. અને આ છે મિલિટરી પાસેથી મળતી સાચી શીખ, શિસ્ત અને નિયમિતતા. ડોક્ટર બ્રેગર સમજાવે છે કે રોજ એક જ રૂટીન ફોલો કરવાથી મગજને સિગ્નલ મળે છે કે હવે સૂવાનો સમય થઈ ગયો છે અને એનાથી કુદરતી રીતે જ ઊંઘ આવવા લાગે છે. તો આવું સ્લીપ રૂટીન કેવી રીતે બનાવી શકાય? અહીં 4 સરળ સ્ટેપ્સ છે. દરરોજ એક જ સમયે સૂવા જાઓ. સૂતા પહેલા ફોન સાઈડ પર મૂકી દો.
કોઈ શાંત પ્રવૃત્તિ કરો, જેમ કે પુસ્તક વાંચવું, અને જ્યારે આંખો ભારે થવા લાગે ત્યારે લાઇટ બંધ કરી દો. બસ આટલું જ. તો આખી વાતનો સાર એ છે કે સારી ઊંઘનું રહસ્ય કોઈ 2 મિનિટની ટ્રેકમાં નથી, પણ રોજ રાત્રે એક નિયમિતતા જાળવવામાં છે. આ કોઈ જાદુ નથી, પણ એક સારી સ્વસ્થ આદત છે. તો હવે સવાલ એ છે કે તમારું સ્લીપ રૂટીન શું છે? કદાચ આના પર વિચારવું એ સારી ઊંઘ તરફનું પહેલું પગલું હોઈ શકે છે.